અને હવે વાત ઠંડી બોલાવશે ભૂક્કા। ઠંડીને લઈને અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે। 72 કલાકમાં કાતિલ ઠંડીની આગાહી કરી છે। ઉત્તર ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે। મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં તેની અસર દેખાશે। 23 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવે તેવી ઠંડી પડશે। આગામી 24 કલાકમાં રાજ્યના ભાગમાં ઠંડીનું મોજું ફરી વળવાની શક્યતા રહેશે, જેમાં આગામી 72 કલાકમાં ઉત્તર ગુજરાતના ભાગો, જેમાં મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગોમાં કાતિલ ઠંડી પડવાની શક્યતા રહેશે। તો 16 થી 22 ડિસેમ્બર ઠંડીનું જોર ઘટશે। રાજ્યમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ગરમી વધશે। ગરમીનો પારો 31 ડિગ્રીએ પહોંચી જશે। ડિસેમ્બરના અંતમાં કમોસમી વરસાદ પડી શકે છે। જાન્યુઆરીમાં અતિ ઠંડીનો અહેસાસ થશે। તારીખ 17 બાદ જે મહત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 30-31 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત સુરતના ભાગો પર મહત્તમ તાપમાન વધશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં પણ મહત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે। એટલે તારીખ 16 થી 22માં વાદળવાયુ આવતા ગરમીમાં કંઈક ઠંડીમાં કંઈક ઘટાડો થશે અને મહત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે। જૂનાગઢમાં આજે ભૂતનાથ મંદિર ખાતે ધર્મસભાનું આયોજન થયું। સંતોની હાજરી વચ્ચે ધર્મસભા શરૂ થઈ હતી। આ ધર્મસભામાં મોટી સંખ્યામાં જૈન સમુદાય ઉપસ્થિત રહ્યા। ભાગવતની પૂર્ણાહુતિના અવસરે ધર્મસભાનું આયોજન હતું। મહેશગીરી બાપુનું ધર્મસભામાં સંબોધન। તેમણે કહ્યું કે ભાગવતના સોગંદ ખાઈને કહીશ કે જે કહીશ તે સત્ય કહીશ। મારા સનાતનના ટુકડા થાય એ સહન નહીં કરું। ધર્મસભામાં જગજીવન બાપુ, સુખરામદાસ બાપુ સહિતના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા। ગિરનારના ઢોંગી સાધુની એક પોલ ખોલી ગિરનારના ઢોંગી સાધુની વરવી વાસ્તવિકતા, ગિરનારના ઢોંગી સાધુઓની હકીકત જાણીને ધ્રુજી જશો। દારૂથી તલ્લી થઈને પડ્યા રહે છે ગિરનારના કેટલાક ઢોંગી સાધુ, એ પ્રકારની તેમણે વાતો કરી। મહેશગીરી મહંત ભૂતનાથ મહાદેવ મંદિર જાહેરમાં ચોધાર આંસુએ રડી પડ્યા। સંત પાખંડી સાધુ સંતોની જે પોલ છે એ ખુલ્લી કરવામાં આવી। પ્રેમગીરી પર ગંભીર આક્ષેપો લગાવ્યા। ગુરુ પરંપરાના નામે જાતીય શોષણ થતું હોવાનો પણ આરોપ લગાવ્યો। બાળકનું જાતીય શોષણ કર્યું એને અંબાજીની ગાદી કેમ? સનાતનના ટુકડા સહન નહીં કરું। વિધર્મીઓ સામે યુદ્ધ લડવું છે। ગિરનારમાં અનેક પરંપરાઓ તૂટી, પરિક્રમા વહેલી શરૂ કરી દેવાય તો વિરોધ ન કરું। મારે ગાદી પર નથી બેસવું। ગિરનારમાં ખોટું નહીં થવા દઉં એવું પણ મહેશગીરી બોલ્યા। ગિરનારમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે। સાંજે આવે છે અને સવારે મુંડી નાખે છે। ગિરનારમાં ભગવા પહેરીને દારૂ પીને ટલ્લી થયેલા જોવા મળે છે। આવા ધુતારાઓને જોઈને સાચા સાધુની કદર નથી થતી। ઝેર પીવું પડે તો પીશ, પરંતુ પરિવર્તન તો લાવીને જ રહીશ। હરિગીરી ગેંગ અખાડા પર કબજો કરીને બેઠી છે। હરિગીરી અખાડામાં છે, અખાડો હરિગીરીમાં નથી। ખડ દર્શન કાલા, પીલા, ધોલા, લીલા, કાળા જેને પહેર્યા હોય બધા મારા સનાતની સંતોના ચરણોમાં હું આજે વંદન કરું છું સાહેબ। કેમ કે તમે વાડા પાડ્યા છે, તમે વાડા પાડ્યા છે કે આ સીતારામ સાધુ છે, આ વૈષ્ણવ સાધુ છે ને આ શૈવ સાધુ છે। અને મારા માટે તો હું આ ભાગવતના મંચથી કહું છું, જો આજે હું ખોટું બોલીશ તો મારા માનું દૂધ લાજશે આજે। જો હું આજે ખોટું બોલું તો આ ભાગવત ભગવાન જે સજા આપશે એ સજા લેવા તૈયાર છું। આજે જે કઈ કહીશ, જેમ કોર્ટમાં કે ભગવત ગીતાની શપથ લઈને કહો સત્ય કહો છો કે નહીં, હું આ ભાગવત ભગવાનની શપથ લઈને કહું છું કે आज इस भागवत भगवान के ऊपर हाथ रख के कहता हूं, जो कहूंगा सत्य कहूंगा, सत्य के सिवा कुछ नहीं कहूंगा। आपको पता भी नहीं होगा क्या चल रहा है इस पूरे समाज के अंदर, जिसकी वजह से अच्छे और सच्चे साधु संतों के ऊपर धूल उड़ रही है। मेरे वो अच्छे और सच्चे साधु संत है, उनको पीड़ा पहुंच रही है भर्ती मेला की वजह से। गुरु की सेवा पंचगुरु में थे मेरे। गुरु की सेवा में बच्चा था साहब, पैर दबाओ, ये दबाओ, वो दबाओ। यौन शोषण किसको कहते कभी पूछ के देखो। आत्मग्लानि में चला गया मैं, ट्रॉमा में चला गया मैं, और मुझे कहा कि ये प्रसाद है, ये गुरु की वाणी है। क्या पता छोटे बच्चे को होता क्या है ये।
इतना डिप्रेशन, इतना अंदर आग जल रही है, हो क्या रहा है? माँ बाप ने कुछ सिखाया, अमृतगिरी बापू ने जो सिखाया, हो क्या रहा है यहाँ पर? સુરેન્દ્રનગરમાં ઇસ્કોન મંદિર તરફથી કરાયું પદયાત્રાનું આયોજન. યુક્રેન, રશિયા સહિત દેશ વિદેશથી ઇસ્કોન સાથે જોડાયેલા ભક્તો પણ પદયાત્રામાં જોડાયા. શહેરના માર્ગો પર સનાતન ધર્મના પ્રચાર અને બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓ પરના અત્યાચારને લઈ આ યાત્રાનું આયોજન કરાયું. શહેરના માર્ગો પર શ્રીકૃષ્ણના ભજન કીર્તન સાથે નીકળેલી યાત્રાથી વાતાવરણ પણ ભક્તિમય બની ગયું. Now we in India doing parikram for preaching Sanatan Dharma for local people. We are going to Dwaraka step by step, Surendranagar, Morbi, Rajkot, Jamnagar, Dwarka and other cities. This book changed my life. ये किताब मेरा जीवन बदल दिया. આપણી જે સંસ્કૃતિ છે આપણે ભૂલતા જઈ રહ્યા છીએ અને વિદેશના લોકો આપણી સંસ્કૃતિ અપનાવી રહ્યા છે. આ ભક્તો અમારી પદયાત્રાનો ઉદ્દેશ એ જ છે કે બાંગ્લાદેશમાં જે અત્યાચાર થઈ રહ્યા છે અને વિશ્વમાં કોઈ પણ જગ્યાએ અત્યાચાર થઈ રહ્યા છે એ બધાને શાંતિ મળે, ભગવાન બધી જે પરિસ્થિતિ છે એને સારી કરે અને બધા જ ભગવાનને પ્રેમ કરતા શીખે અને એક કૌટુંબિક એકતા, વસુદેવ કુટુંબકમની જે ભાવના છે એ આપણે ઉજાગર કરીએ. ये बांग्लादेश में जो हलचल मच रहा है, अत्याचार हो रहा है हिंदुओं पर और माइनॉरिटीज़ पर, उसके लिए हमने आज पदयात्रा निकाला है. ડીસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ પગપાળા અંબાજી જવા પ્રસ્થાન કર્યું. પારિવારિક બાધા પૂર્ણ થતા પૂર્વ ધારાસભ્ય માં અંબાના ચરણે શીશ નમાવવા અંબાજી જઈ રહ્યા છે. માં અંબા તમામ ભક્તોની આશાઓ અને બાધાઓ પૂરી કરે તેવી ભાવ સાથે શશિકાંત પંડ્યા પોતાની બાધા પૂર્ણ કરવા પહોંચ્યા. પારિવારિક બાધા હતી અને મા જગદંબાએ એ બાધા પૂરી કરી છે અને ખૂબ લાંબુ દીર્ઘાયુ અર્પે એવી માતાજીને આજના દિવસે પ્રાર્થના કરવા જઈ રહ્યો છું. અને જે મા જગદંબાના દ્વારે આવે છે, દુઃખી થઈને આવે છે, રડતો રડતો આવે છે અને હસતો હસતો જાય છે. મા જગદંબા તમામની બાધાઓ પૂરી કરતા હોય છે. પણ પૂરી શ્રદ્ધાથી, પૂરા મનથી તમે માતાજી ઉપર શ્રદ્ધા રાખો તે 100% માતાજી તમારી સાથે રહેતા હોય છે. રસ્તા પર વાહન પાર્ક કરતા લોકો ચેતજો. વડોદરામાં રોડ પર પાર્ક કરેલી બાઇકની ચોરીની ઘટના સામે આવી. નિજામપુરા વિસ્તારમાં બાઇક ચોરીના સીસીટીવી સામે આવ્યા. રાત્રે રસ્તા પર પાર્ક કરેલી બાઇકને ચોર ઉઠાવી ગયો. પડવારમાં ચાલાકીથી બાઇક ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. જો કે ચોર આગળ જતા પોલીસની નજરે ચડી ગયો. કેનાલ રોડ પર બાઇક ડસડીને લઈ જતા યુવક પર પોલીસને શક જતા પૂછપરછ કરી. કડક પૂછપરછ કરતા આરોપીએ બાઇક ચોરી કરી હોવાની કબૂલાત કરી લીધી, જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી ચોરી કરાયેલી બાઇક જપ્ત કરી. પૂછપરછ દરમિયાન આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો. આરોપી વિરુદ્ધ અગાઉ દાહોદમાં પ્રોહિબિશનના 2 ગુના નોંધાયેલા હોવાનું ખુલ્યું છે. વડોદરામાં હવે તસ્કરોનો નિશાને સિનિયર સિટીઝનો આવી ગયા છે. ઘરમાં એકલા રહેતા સિનિયર સિટીઝન સાચવજો. સમા વિસ્તારમાં તસ્કરોનો ચોરીનો નિષ્ફળ પ્રયાસ. ઘરનું તાળું તોડી તસ્કરો ઘરની અંદર પ્રવેશ્યા. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. પોલીસથી બચવા તસ્કરોએ હાથમાં હેન્ડ ગ્લોવ્સ અને નિંજા માસ્કનો ઉપયોગ કર્યો. આખરે હાથમાં કાંઈ ન લાગ્યું તો તસ્કરો વિલા મોઢે પરત ફર્યા. પણ હવે તસ્કરો સિનિયર સિટીઝનોને ટાર્ગેટ કરે એવું દેખાઈ રહ્યું છે અને સીસીટીવીમાં તમે જોઈ શકો છો કે મોઢું સંતાડીને અને ગ્લોવ્સ પહેરીને આ તસ્કરો ઘરમાં ઘૂસવાનો પ્રયત્ન કરતા દેખાઈ રહ્યા છે. ઘરમાં એકલા રહેતા સિનિયર સિટીઝનોએ ખાસ સાચવવાની જરૂર છે, કારણ કે આવા તસ્કરો હત્યા સુધી અંજામ આપતા હોય છે, કારણ કે એમને લૂંટવું હોય છે, ચોરીનો પ્રયાસ કરવો હોય છે. અહીંયા પોલીસના પેટ્રોલિંગ ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે સમા વિસ્તાર એ ખૂબ જ ભરચક વિસ્તાર છે, અવરજવરવાળો વિસ્તાર છે. અહીંયા ટ્રાફિક પણ હોય છે, પરંતુ આવા વિસ્તારમાં પણ ચોરો એટલા બેફામ થઈ ગયા છે કે ખુલ્લેઆમ આ રીતે ચોરી કરવાનો પ્રયત્ન કરે છે. અને એવી જગ્યા ઉપર જ્યાં લોકોની ભીડભાડ હોય છે, પરંતુ રાતના સમયે આ ચોરો આવા વિસ્તારોમાં એકલા રહેતા જે સિનિયર સિટીઝનો હોય છે એવા ઘરોને અથવા તો બંધ મકાનને નિશાન બનાવે છે. તમે નિજામપુરામાંથી એક બાઇકની ચોરી થઈ ગઈ એ તસવીરો પણ જોઈ શકો છો. સીસીટીવીમાં એક વ્યક્તિ લઈને જાય છે અને બીજી તસવીરમાં તમે સમા વિસ્તારનો જે સીસીટીવી છે એ જોઈ શકો છો, જેમાં સિનિયર સિટીઝનોને અથવા તો બંધ મકાનોને ટાર્ગેટ કરતા તસ્કરો દેખાઈ રહ્યા છે. તો વડોદરા શહેરમાં 2 અલગ અલગ ચોરીના બનાવ, એકમાં બાઇક ચોરી અને બીજી તસવીરમાં જોઈ શકાય છે કે જ્યાં મકાનમાં તસ્કરો પ્રવેશ્યા. જો કે કંઈ જ હાથ ન લાગ્યું, વિલા મોઢે પરત ફર્યા. પરંતુ આ તસ્કરો માથા ઉપર જે અલગ પ્રકારનું જે માસ્ક છે એ પણ લગાવીને આવ્યા હતા અને હાથમાં હેન્ડ ગ્લોવ્સ હતા. નિંજા માસ્કનો તેમણે ઉપયોગ કર્યો હતો, જેથી તેમની ઓળખ છતી ન થાય. અને
આ મકાનમાંથી તેમને કંઈ જ ન હાથ લાગ્યું એટલે વિલા મોઢે પરત ફર્યા, પરંતુ તસ્કરોના હાથ એટલા મજબૂત બની ગયા છે કે ના તો તેમને કાયદાનો ડર રહ્યો છે, ના પોલીસનો કોઈ ડર રહ્યો છે, ના તેમને જેલ જવાનો કોઈ ભય છે. તેમને માત્ર લૂંટમાં જ વધારે રસ છે અને આવા તસ્કરોને પકડીને હવે જેલમાં મૂકવા જરૂરી છે. વધુ માહિતી સાથે વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે. હાર્દિક, બે અલગ અલગ બનાવ છે નિજામપુરા અને સમા વિસ્તારના, અને આ તસ્કરો એટલા બેફામ છે કે હવે વડોદરામાં બંધ મકાનો અને સિનિયર સિટીઝનોને ટાર્ગેટ કરી રહ્યા છે. હાર્દિક, હવે પોલીસ શું કરી રહી છે? બિલકુલ, પોલીસ તો નાઇટ પેટ્રોલિંગ કરી રહી છે તેવું કહી રહી છે, પરંતુ અસલમાં નાઇટ પેટ્રોલિંગ તસ્કરો કરતા હોય તેવું લાગી રહ્યું છે. વડોદરા શહેરના નિજામપુરાના દ્રશ્યો જ્યાં સમાના દ્રશ્યો જ્યાં સમા વિસ્તારમાં તસ્કરો જે છે તે સિનિયર સિટીઝનના ઘરે ચોરી કરવા આવ્યા હતા, તે સીસીટીવીમાં કેદ થયા. તો બીજો એક કિસ્સો સામે આવ્યો છે નિજામપુરા વિસ્તારમાંથી. જો રાત્રિના સમયે લોકો પોતાના ઘરની બહાર અથવા તો મેઇન રોડ પર વાહન પાર્ક કરીને ક્યાંક જતા હોય તો તેમને ખરેખર ચેતવાની જરૂર છે. તસ્કરો એ હદે બિંદાસ બન્યા છે કે જે મેઇન રોડ છે ત્યાં બાઇક પાર્ક કરેલી છે અને પાર્ક કરેલી બાઇક છે તે ચોરીને ફરાર થઈ જાય છે. આ કેનાલ રોડ પરથી આ તસ્કર જે છે તે બાઇક ઢસડીને લઈ જતો હતો. દરમિયાન પોલીસની ગાડી આવી, તેની પૂછપરછ કરી તો તેને આ બાઇક જે છે ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. આ 23 વર્ષીય દિનેશની ધરપકડ જે છે પોલીસે કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. અમદાવાદમાં ગઠિયા બેફામ બન્યા છે. અકસ્માતના બહાને 40 લાખની લૂંટ કરીને ફરાર